હાલો મિત્રો, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અને આજ સાતમ છે, જોકે સાતમ આઠમનો તહેવાર આવી ગયો છે અને આજે છે સાતમ. હવે જવાનું છે મારે બહાર ગામ, મારા ગામ બાજુ. તો આપણે થાશું હવે રવાના. ગેટ બંધ કરી દે અને થઈ રવાના. ગરમી બફારાની પણ વાત જવા દો. આજનું હવામાન સવારમાં પણ ગરમી છે. ઓહો, વાત જવા દો. હલો ભાઈ, ચૂપણી પાદરમાં એન્ટ્રી થઈ છે હવે. જોકે આ ડીએનકેનું આપણે જોવો છો તમે, બોર્ડ મારેલું છે. 5 નાલે પહોંચી ગયા છે, ચૂપડીના 5 નાલે. ચાલો ગામમાં જઈને અમારા ગામનો નજારો બતાવું, કેવું કંઈ ગામનું લોકેશન છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ. ચાલો ભાઈ, પહોંચી ગયા ચૂપણી ગામ. અમારા મનસુ કાકા ભેગા થઈ ગયા છે. આવો કંઈક લોકેશન છે ચૂપણીમાં. અરવિંદભાઈ સરવૈયા, આવું છે અમારું કંઈ ગામડું. આ છે મારા મોજીલા મનસુ કાકા. શું કે શાંતિ? મોજે દરિયા કે આમ ઉપાધિ છે થોડી ઘણી? આમ થઈ મનસુ કાકાની વાડી બાજુ બિલ લેવા રવાના થયા. હવે બિલ લેતા આવ્યું, પછી કાંઈક આગળ કામ થાય થોડુંક. અને આવો કંઈક રસ્તો છે વાડીનો. ગામ બહાર જો આવી ગયા છે. પહોંચી ગયા અમારા મનસુ કાકાની વાડીએ. આવી રીતની કંઈક મનસુ કાકાની વાડી છે અમારે, મોજીલા મનસુ કાકા. અને આ બાજુ બેઠા છે આપણે સાંભા. એ રામ કા સાંભા, સારું ને? રામ રામ. શું કે મજામાં? તો ભલે. શેઠ આવ્યો. શેઠ કહેવાય ભાઈ, મનસુખભાઈના શેઠ. વાહ વાહ શેઠ વાહ. શું હાલે બાકી કામકાજ? શેઠ છે ભાઈ. આવી ગયા બિલ. હાલો ભાઈ હાલો ભાઈ, બિલ લઈ લીધા છે. હવે હિસાબ કરવાનો છે. હાલો ઘરે જાય હિસાબ કરી વારી. શામ પણ બિલ આપ્યા છે, જો કે અંગ્રેજી ફૂલ છે. કા જોવો તો ખરા, શું ભાવ શું છે? ભાવ તો આ બધું કાઢવું પડે. એ રામ. હાલો ભાઈ, આ બાજુ મારે કાકા ભેગા થઈ ગયા છે. રામ રામ. મજામાં? મજામાં. શું હાલે ભાઈ? ચેનલને સપોર્ટ કરતા બાકી શું બીજું હાલે? બસ આમ શાંતિ. હરગવામાં મનસુ કાકાને હરગવા માટો મારી. હરગવો કેવો છે કાંઈક જોતા આવી ગયું. હરગવાની પૂર્ણ કેવી છે. અને ફાલમાં તો હજી કાંઈ છોડવા નાના છે, એટલે ફાલ તો બહુ નહીં હોય. આવી રીતનું કાંઈ હરગવાનું વાવેતર છે. અને રોહિતભાઈ પાટડિયા અમારી જોડે છે. એટલે આ છે કાંઈક મનસુ કાકાનું બકાલું અમારે હરગવી ભાઈ. હરગવો છે ને, ફાલ આવી ગયો. કે મુહૂર્ત થયું ફાલમાં, વાંધો નથી. પછી શરૂઆત છે અમારે મનસુ કાકાની હરગવાની. ચોમાસા વરસાદ આવે ખરી જાય ને, તો મહેનત કરો પૂરતી. દવા હારી છાંટો ભારે, પાસા ન પડો. જો કે અમારા ખેડૂત રહ્યા ને, આ કીધું મહેનત પૂરી કરો એટલે તમારે મહેનતનું ફળ મળે. 100% મળે ખરું. અને હરગવામાં કીધું કંઈ દવા બવા છાંટો, વરસાદનું બગડે ખરું. હરગવો જો કે સારો વાંધો નથી, પણ એક વખત કટિંગ થાય ને પછી છોડવા સારા થાય. જો કે એકાદ વર્ષ લાગી જાય પછી ઝાડું સારું થાય. આ કેટલો ટાઈમ થયો? 1 મહિના ઉપર થયું લાગે. આવી રીતની ભાઈ વાડી છે અમારા મોજીલા મનસુખ કાકાની. અરે ખેડૂ ઊભા તો રહ્યો, પાછા તો વરો. ભાગ્યા ભાઈ ક્યાં કરો હો યાર? આ આપણે કયું ફળ છે? બરાબર, જેસોડાનું બકાલું છે ને. કેટલો ટાઈમ થયો ભાઈ એને? 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો થઈ ગયો ને. બીજું કાંઈ કારેલી છે ને. આ બાજુ કાંઈક, આ બાજુ દૂધીનું વાવેતર. આવી કાંઈક દૂધી છે ભાઈ. અને આ બાજુ ભીંડાનું વાવેતર. વાહ ખેડૂત ભાઈ, કે ભીંડો બનાવ્યો. અને ઓલી
ભીંડો જો કે સારો એક નંબર છે, કાંઈ ન ઘટે. આ બાજુ સોરાનું વાવેતર છે અને આ બાજુ ભીંડો છે. આ બાજુ કાંઈક ભીંડાનું અલગ અલગ છે બધા ટુકડા. તમે તો ઘણી વેરાયટી વાવી દીધી હો. આ બાજુ ટમેટી કાંઈક વાવેલી છે, ટમેટી છે અને મરચી છે. વકલ કામ નો કરે એટલી વાવેતર છે બકાલાનું. આપણે ગવાર છે, ગવાર આ બાજુ ગવાર. અને આગળ રીંગણી છે. તમે કાકા બધું માર્કેટ ઘોડે વાવ્યું આ બધું, ઘરની માર્કેટ લાગે છે. બરીક તો મારો ઘડી અને આ રીંગણી છેલ્લે રીંગણીનું વાવેતર. અને આ બાજુ ભાઈ પાણી વારે છે, લાલભાઈ. અને આપણે લીંબુ અંદર સોંપ્યા છે. અંદર લીંબુ વાયેલા ભાઈ, કાંઈ ઘટે નહીં. વાડીમાં આટો મારી લીધો છે ને, હવે જવાનું છે ગામ બાજુ ખાસું વ્યાતા. હવે પૈસા ઉતરીએ છે ગામમાં ને ખીમ કાકાને ઘરે. કાશું હોય શું હાલે? એ રામ રામ છોટે. આપણે ઘરે પહોંચી ગયા છે ને આ બાજુ ચા પણ બને છે, એટલે આવ્યો થોડીક વાર થઈ છે. અને અમારા ભાભી ચા બનાવે છે. કા ચા બની ગયો ને? હાલો ચા પી નાખી. અને આની શિવલો ઊભો છે અને આવી રીતના કંઈક મકાન છે. શું કરે બધા? આ તેટલી આની કરે અમારે તેજલ ને વર્ષા. તેજલ તો બંગાયું ખાય છે. ચા અપાવો પેલા તેટલીને ચા આપો. નામ ટીવી હાલે છે. મારા કાકા ચા પીવે છે અને આ મારો ભાઈ છે. આ મારા મમ્મી જો બધાને ચા આપે છે. મારા મમ્મી, આ મારા બા જો આવો પારો ગુથે છે ને આ બધા આયા છે. આ મારા ભાઈ છે, આ પણ મારા ભાઈ છે. આ મારા કાકી એ જો ખાય છે અને આ મારા ભાઈ એ તરણેતર વાળા ફોન જોવે છે. હાલો બધા ચા પીવા મારા ઘરે હાલો. જો આ બધા અહીંયા પોગી ગયા છે. આજ છે હાયતમ એટલે આ જો બધા થેપલા ખાઈએ. જો નાનકડી એવી બેન જે સુઈ રહી બા છે, ચા પીવે છે. અને આ જો મારા કાકાના બેન છે, રામ રામ કરે છે, પી ગયા છે. આ જો બધા ચા પીવે છે. અમારી બેન છે. બસ જો વાડીએ પહોંચ્યા ને બાઇક કર્યું બંધ. આ લોકો વાડીએ પહોંચી ગયા છે ફાઇનલી મિત્રો. હવે વાડીનું કંઈક થોડું નોલેજ લઈ લે. હાલો ભાઈ વાડી અંદર આવી ગયા છે અને વાડીએ કીધું થોડું આંટો મારી. હવે કેવું વાડીનું આપણે હાલે છે કામકાજ ને શું કાંઈ વાડીએ કીધું થોડીક આપણે નજર કરી લઈ. આ છે ભાઈ મકાન અમારે પોતાનું. ભાઈ આવું કંઈક નજારો જોઈને આમ આપણે એમ થાય કે જાણે જૂની યાદ આવી જાય કે સુની રે ડેલી ને સુના રે ડાયરા એવું લાગે છે. આવી રીતનું છે ભાઈ વાડી અમારે. હાલો બગીચા અંદર જઈ લીંબુમાં આપણે કેવું છે, લીંબુ અંદર માલ બાલ કેવો છે, લીંબુ કેવા છે જોઈ લઈ. કે વાડી અંદર આપણે જાયટકો પણ વાડીમાં ચાલુ છે અને વાડી અત્યારે હાજરમાં કોઈ છે નહીં એટલે જાયટકો પણ ચાલુ છે. સાતમનો તહેવાર છે એટલે વાડીએ કોઈ છે નહીં. અને આવી રીતનો કંઈક માલ છે. જોકે હવે જોકે વધારે નહીં પણ અંદાજે 30% જેવું લાગે છે. આવી રીતના ભાઈ લીંબુ અંદર કંઈક છે, ઝાડવા નીચે પણ આવા પાકા લીંબુ કાંઈક ખીરા છે. જોકે આપણે ભાવ નથી ના હિસાબે લીંબુ પાકું પણ લીંબુ છે કે જોકે આ રીતનું ઘણું બધું લીંબુ ખરી ગયું છે પાકું. તમે જોઈ શકો છો, ઝૂમ કરીને પણ દેખાડું. અને આ ભાઈ આપણે સ્ટેમ્પ છે લગાડ્યા હતા. મેં ઉનાળામાં લગાડ્યા હતા આપણે. જોકે આવી રીતનું કંઈક રિઝલ્ટ મળે છે. આવી રીતની જે જીવાય દો ને મોટા ભાગની એ આપણે અંદર આમાં ચોંટી જાય છે. એક ટાઈપનો આમ ઓલા ગોંદ જેવું જ આવે છે. એટલે આપણે આવી રીતનું કંઈક રિઝલ્ટ મળે આમાં. આપણે દવા જો કે ઓછી છાંટવી પડે. 50% જેવો આમ ફાયદો લાગે. તો ભાઈ આવી કંઈક વાડી છે આપણે લીંબુની બાગાયતી ખેતી. હવે થોડો બધો આમ શેઢા બાજુ પણ આંટો મારતા આવી અને કીધું આ બધી શેઢે આંટો મારી. આ ઝાડવા જો કે ફરીથી આપણે વાયેલા છે બીજી વખત. આ બધા છોડવા છે હજી 2 થી 3 વર્ષના ઝાડવા થયેલા છે. આ પણ ઝાડ છે આપણે 3 વર્ષનું થયું છે અંદાજે. બીજી વખત વાયેલા કેમ કે પાણો ઉપર પડે એટલે છોડવા અમુક સુકાઈ જાય છે.
એના છે ફરીને વાવવો પડે. એક આ ઝાડ છે સામે ઓલી બાજુ, એક આ ઝાડ બાજુ કે અંદાજે આ બધા 3 થી 4 વર્ષનું ઝાડ છે. આપણે ખડની દવા મારી એનો જો કે ઘણો ટાઈમ છે, રિઝલ્ટ સારું આવ્યું છે. ખડા દવા છાંટીનો અંદાજે મહિના જેવું લગભગ થયું છે, ત્યાં દવા મારેલી છે ખડમાં. રિઝલ્ટ સારું છે, વાંધો નથી. અને આપણે ટાંકાના વાલ મૂકેલા છે, ડાયરેક્ટ મોટરનું પાણી પણ ડાયરેક્ટ આપણે વારીએ છીએ. ડાયરેક્ટ જો કે પાણી ચાલુ કરવું હોય તો આપણે ડાયરેક્ટ ધોરીએ પણ ડાયરેક્ટ વારીએ છીએ મોટરનું પાણી પણ. એવી રીતની કંઈક સિસ્ટમ છે. હાલો ભાઈ, આંટો મારી લીધો છે અને અત્યારે વાગી ગયા છે 3 ઉપર થયું છે અને ગરમી બફારો પણ થોડોક વધારે છે. ચાલો કાંઈ વાંધો નહીં, હવે પડામાં આંટો મારી રહ્યો છે કમ્પ્લેટ. એ છે વાડી બાજુથી, વાડીથી વહેતા વાડી આંટો મારી લીધો. પેલા ચોકડી પગી ગયા છે. અને જો કે ગરમી બફારો વધારે છે એટલે કે જો લીંબુ શરબત પીતા જાય. હાલો ભાઈ, 1 ગ્લાસ બનાવજો લીંબુ શરબત. હાલો ભાઈ, શું બાકી શાંતિ ને ભાઈ? શું કે આરામ? બનાવો 1 ગ્લાસ હાલો લસ્સીનો, પેલા લીંબુ શરબત. લસ્સી ક્યાં છે, લીંબુ શરબત. કોઈ વાડીઓ પોગી ગયો અને જો આ રીતના કાંઈક માલની છે, પાણી પેલા પહેલે કીધું. અને આવી રીતના કંઈક ઢગલા છે એટલે આ પોદરાના, જો કે દેશી ભાષામાં. તો આપણે ખેડૂતના દીકરાને કાંઈ કામની શરમ ન હોય એટલે આપણે પહેલાં ચાલો કમ્પ્લીટ કામ કરી નાખીએ. પાણી પહેલી માલને નીણ પૂરો કમ્પ્લીટ નખાઈ ગયો છે બધા માણસોની. આ બાજુ છે ગાય. મિત્રો જો કે સાંજ પડી ગઈ છે, દી હાથમાં આવ્યો છે અને આવી રીતનું કાંઈક વાતાવરણ છે. સાંજ પડી, હવામાન જો કે આ રીતનું વાદળછાયું દેખાય છે. આપણે ગયા હતા દૂધ લેવા, દૂધ લઈને આવતા રહ્યા છે. તો મિત્રો મારે વાત કરવાની છે મોજીલા મનસુખ કાકા વિશે. જો કે મિત્રો મેં મનસુખ કાકાને મારો બગીચો, ખુદનો બગીચો મેં મનસુખ કાકાને ભાગમાં આપેલો છે. મારી વાડી એટલે કે લીંબુનો બાગાયત ખેતી જે રહે ઘરની વાડી ચૂપણી, એમાં મનસુખ કાકાને ભાગમાં આપેલી છે. અને મનસુખ કાકા આવરો જવરો કરતા હોય. એક જો કે બાઇક છે લીધું છે. અને બીજી એક વાતની થોડીક માઠી છે, થોડીક માઠા સમાચાર કે મનસુખ કાકાને આપણે ગમે તે ધ્યાનમાં હોય, કોઈ સારું મોરું, કોઈ લીલું પીળું કે લાલ રાતું કે સફેદ હોય તો ધ્યાનમાં હોય તો તમે સમજી જ ગયા છે કે હું શું કહેવા માગું છું આ વાત વિશે. તો આપણે કોમેન્ટ કરી નાખજો અને કોઈ ધ્યાનમાં હોય તો કહેજો બરાબર. તો મનસુખ કાકાને આપણે તમને કહી જ દો જો કે મનસુખ કાકાની શીની વાતની એક કમી છે. મનસુખ કાકાને આપણે કાંઈકીની એક કમી છે અને કોઈ ધ્યાનમાં હોય તો કહી દીજો ફટાફટ. બાય બાય. હાલો મિત્રો, હવે વિડીયો જો કે પૂરો કરવામાં આવે છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે? વિડીયોને એક નાની લાઈક કરી નાખજો સારો લાગે તો. બાકી આજનું કાંઈક આવું જ કાંઈક આપણે સાતમનો તહેવાર આવો રહ્યો. આજ ગયો તો ચૂંટણી, અને ચૂંટણી નાનું મોટું જો કે કામ હતું થોડું ઘણું. અને મનસુખ કાકા મોજીલા આપણે મનસુખ કાકાનું થોડુંક કામ હતું અને બિલનો હિસાબ પણ કરવાનો હતો. બિલનો હિસાબ કમ્પ્લીટ કરી વાર્યો અને પાછા જો કે વાડી આવતા રહ્યા છે. અને હવે આ બ્લોગ કાંઈ પૂરો કરવામાં આવે છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયોને લાઇક કરો, શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.